થરાદમાં 1.30 કરોડના ખર્ચે 850 મીટર લાંબા આઇકોનિક રોડની કામગીરીને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ. થરાદ વાવ હાઈવેથી પોલીસ સ્ટેશન માર્ગના 4 લાઇન રોડમાં કામની ગુણવત્તા પર ઉઠ્યા અનેક સવાલ. રોડની કામગીરીને લઈને લોકોમાં નારાજગી. જૂના આરસીસી રોડને દૂર કર્યા વિના સીધા તેના પર કપચી અને ડામર પાથરીને રાતોરાત કામ પૂરું કરવામાં આવ્યું હોવાના આક્ષેપો. લોકોના ટેક્સના પૈસા બરબાદ થતા હોવાના પણ લોકોએ આક્ષેપો કર્યા. 24 કલાકમાં જ વાહનો રોડ ઉપરથી પ્રસાર થતા રોડ તૂટવા લાગ્યો હોવાના આક્ષેપ. આ માર્ગ પર પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીઓ સહિત સંસ્થાઓ પણ આવેલી છે. સરકારી કચેરીઓમાં જવા માટે અને સંસ્થાઓ તેમજ બજારમાં જવા માટેનો મુખ્ય માર્ગ માનવામાં આવે છે. નગરપાલિકા તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. સારી ક્વોલિટી સાથે મજબૂત રોડ રસ્તા બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અહેવાલ મહેન્દ્ર ઓઝા, થરાદ. થરાદની સરકારી કચેરીઓ જ્યાં આવેલી છે એ મુખ્ય રોડ જે બનવા જઈ રહ્યો છે, જેની અંદર સરકારે 130 લાખ રૂપિયાના ખર્ચે આ નવો રોડ મંજૂર કરેલો છે. પરંતુ અહીંની જે એજન્સીને કામ આપેલું છે, 24 કલાકની અંદર તમે જુઓ કે એક સામાન્ય ગાડી નીકળી છે અને એમાં રોડ તૂટી ગયો છે અને અડધો ઇંચથી પણ સાવ એકદમ પાતળું જે લેયર છે ઉપર ખાલી પાથરી દીધેલું છે આરસીસી ઉપર. જો 24 કલાકની અંદર આની આવી હાલત થઈ જતી હોય તો આવનારા સમયની અંદર આ રોડની કેટલી ક્વોલિટી જળવાઈ રહેશે એ આપણે જોવાનું છે. આ જે 130 લાખ રૂપિયા છે એ જનતાના ટેક્સના પરસેવાની કમાણીનામાંથી જે ટેક્સ ભરેલો છે એના પૈસા છે, નહીં કે આ જે એજન્સીઓ વાળા જે છે એમને 130 લાખ રૂપિયાનું કૌભાંડ કરવા માટે જે સરકાર આપી રહી છે. એટલે સરકારને વિનંતી છે કે આ જે સરકારી કામકાજ જે ચાલે છે એની અંદર તમે બાહોશ જે અધિકારી અને જે લાંચ રૂશ્વતી અધિકારી ન હોય એમની નિગરાનીની અંદર કામ થાય તો જ કંઈક ને કંઈક કામનું સોલ્યુશન મળશે. બાકી આ જે જનતાના જે પૈસા છે એને વેડફવાનું જ કામ કરશે અને જે કોન્ટ્રાક્ટરો છે પોતાના ખીચા ભરવાનું જ કામ કરશે. અત્યારે આપણે થરાદનો જેને મુખ્ય રોડ કહેવાતો હોય એવો રોડ કે જ્યાં તાલુકા પંચાયત હોય, મામલતદાર ઓફિસ હોય, પ્રાંત ઓફિસ હોય, નગરપાલિકા હોય, વગેરે વગેરે કચેરીઓ અને 4-5 બેન્કો હોય એવો મહત્ત્વનો ગણાતો રોડ, સરકારશ્રીની ખૂબ મોટી ગ્રાન્ટમાંથી બનતો રોડ અત્યારે તમે જોઈ શકો છો કે એક ઇંચ નહીં પણ એક કાગળ જેવું ઉપર આરસીસી ઉપર ડોમર પાથરી દીધું છે અને એ ડોમર અત્યારે જે ચાલુ કામે ઉખડી રહ્યું છે. આ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે. આ કોન્ટ્રાક્ટરો ઉપર તંત્ર દ્વારા જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આ રોડ વરસાદના પહેલાં જ વરસાદે આખો રોડ તૂટી જવાનો છે. આના માટે સરકારશ્રી પગલાં ભરે અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકી અને આ કામ બંધ કરાવી તાત્કાલિક બીજી કોઈ એજન્સીને કામ આપી અને આ મુખ્ય રોડનું કામ કરાવે એવી. નમસ્કાર મિત્રો, 2 દિવસ પહેલાં ટુડે ન્યૂઝની અંદર અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અમે. એના પછી રાજકીય આગેવાનો તેમજ સ્થાનિક પબ્લિક દ્વારા જ્યાં આઇકોન નામનો રોડ થરાદ રાજમાર્ગ તરીકે ઓળખાતો રોડ જો કચેરીઓ આવેલી છે એની રિયાલિટી ચેક કરતાં આજે થરાદની જનતા અને સામાજિક આગેવાનો દ્વારા આ રિયાલિટી ચેક કરતાં તમને દેખાઈ રહ્યું છે આ રોડ પાપડની જેમ તૂટી રહ્યો છે. નગરપાલિકા ચીફ ઓફિસર મોટા બળકા મારી રહ્યા છે. ત્યારે અમારા થરાદના કોંગ્રેસના પ્રમુખ ઓબાભાઈ સોલંકી દ્વારા આજે રિયાલિટી ચેક કરતા ઓબાભાઈને આપણે પૂછશું કે ઓબાભાઈ આ રોડની અંદર કેટલી ક્વોન્ટિટીનું કેવું કામ થઈ રહ્યું છે. સાહેબ શ્રી, આ આપણો આઇકોન 1,30 લાખમાં આ ગ્રાન્ટ ફાઇન થયેલી છે અને રોડનું કામ ચાલે છે. એક કરી અને આ તમે દેખી રહ્યા છો. રિયાલિટી ચેક કરતાં તમને શું દેખવા મળ્યું છે? થરાદના તંત્ર અને કોન્ટ્રાક્ટરોના મેળા પીપળાથી અત્યારે આપ જોઈ શકો છો કે કાગળથી પણ પતલો આરસીસી રોડ ઉપર ડોમર પાથર્યું છે અને અત્યારે ચાલુ કામમાં જે ઉખડી રહ્યું છે આપ જોઈ શકો છો. આનાથી મોટો ભ્રષ્ટાચાર શું હોઈ શકે? એટલે ખરેખર તાત્કાલિક ધોરણે આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ અને બીજી એજન્સીને કામ આપી અને સારી ગુણવત્તાવાળું કામ કરાવવું જોઈએ. નકર કોંગ્રેસ પાર્ટી આના માટે આંદોલન કરશે, ધરણા કરશે અને આ રોડનું કામ બંધ કરાવશે. ગઈકાલે નગરપાલિકામાં રૂબરૂ મુલાકાત કરતા ચીફ ઓફિસર જોડે અમે જયેલા. ચીફ ઓફિસ દ્વારા બહુ મોટા બણગા મારવામાં આવેલા હતો. આઇકોન રોડ છે જે ગુજરાતની અંદર ન બનતો રોડ એવો રોડ અમે બનાવી રહ્યા છે. રિયાલિટી ચેક કરતાં ખબર પડી આપણે સ્થાનિક જનતાના અવાજને સોંપીશું અને એમાં આપણી જોડે દશરથભાઈ શ્રીમાળી છે, એમની જોડે આપણે વાત કરીશું. દશરથભાઈ, આ રોડની કામગીરી તમે દેખી, તમને શું કહેવા માગો છો આમાં?
ગુજરાત રાજ્ય સરકારના કૌભાંડોની સાક્ષી પૂરે છે આ રોડ. ગુજરાતની અંદર આ તો થરાદની વાત કરીએ, ગુજરાતની અંદર જેટલા પણ સરકારી કામકાજો થાય છે એમાં કૌભાંડ પહેલાં હોય છે ને પછી કામ હોય છે. બરાબર, કોઈ પણ ટેન્ડર બહાર પડે એટલા પહેલાં અધિકારીઓની ટકાવારી નક્કી થાય છે. એના પછી જો પૈસા વધે તો એના માટે જનતાને બતાવવા માટે કંઈ ઉપર લોથીપો મારવામાં આવે છે. જ્યાં લોથીપો મારવાનું કામ આ થરાદની અંદર જે થઈ રહ્યો છે, જેની અંદર ખરેખર એની આ જે કૌભાંડ છે એ જાગૃત જનતા તરીકે અમે આનો વિરોધ કરીએ છીએ. અને જો આ કામ ઈમાનદારીથી કરવામાં નહીં આવે તો જ્યાં મા બાપે એમ કીધું તો અમારે અહીંયા રોડ ઉપર ઉતરવું પડે તો રોડ ઉપર ઉતરીશું અને કામ બંધ કરાવીશું. એવું જ આપણે આપણી જોડે એક અહીંયા સ્થાનિક અને જાહેર જનતાના એક પ્રતિનિધિ છે, એમની જોડે આપણે વાત કરીશું. કિશોરભાઈ, આપ શું કહેવા માગશો આ રોડ બાબતમાં? આ રોડ 1 કરોડ ને 30 લાખની ખર્ચે ગ્રાન્ટે બનાવેલો કીધું એવી સમાચાર મળ્યા છે. અને મોહમ્મદાર ઓફિસથી પ્રાંત ઓફિસથી મળી અને તાલુકા પંચાયત સુધી એ કામ 1 કરોડ ને 30 લાખનું છે. મારી આ 1 રૂપિયાની પેનથી આમ કર્યું છે ને તોય સાહેબ આ તમે દેખો કે આ ખોપડિયા ઉકળી રહ્યા છે. વિચાર કરો છે, કારણ કે આવો પૈસા ખર્ચી અને કામગીરી બરોબર ન થાય તો કામ કરવાની જરૂરત શું છે? ભ્રષ્ટાચાર જ છે ને, બીજું શું છે? એટલે આના માટે કંઈક તકેદારીના પગલાં લેવા પબ્લિક જાગૃત છે. આ બધું રિયાલિટી ચેક કરતા હવે નગરપાલિકા શું પગલાં ભરે છે, કોન્ટ્રાક્ટર દ્વારા જે આ કૌભાંડ આચરી રહ્યું છે એમાં શું આગળના સમયમાં થશે એ તો સમય બતાવશે. ટુડે ન્યૂઝ, મહેન્દ્ર ઓઝા. મિત્રો, 2 દિવસ પહેલાં આપણે આજે રાજમાર્ગ ગણાતો થરાદનો એની રિયાલિટી છે એનો સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. એના પછી એમાં નગર ગલાબોલ કરો રોડ પેનથી ઉપડે, પેનથી પબ્લિક એક ઇન્ટરવ્યુ વચ્ચે છે પ્લે કરું લાઈવ કરું.